ગાંધીધામ તાલુકાના સિણાઈ ભારાપર અને અંજાર તાલુકામાં પણ દબાણો સામે તંત્રનો સકંજો, અનેક ગામોમાં કાર્યવાહી। કચ્છ જિલ્લામાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તેના ભાગરૂપે ગાંધીધામ તાલુકાના સિણાઈ અને ભારાપર વિસ્તારમાં આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સિણાઈ ગામ નજીક સરકારી જમીન પર આવેલું અંદાજે 40 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું દબાણ, આ ઉપરાંત ખોડિયાર માતાજીનું મંદિર, આડા રિલોકેશન સાઇટ, અંજાર સહિતનું ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું હતું। જ્યારે ભારાપર ગામ નજીક રેણુકા સુગર સામે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા 50થી વધુ ઓરડીઓ અને કેબિનો હટાવી અંદાજે ₹1.94 કરોડની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી। આ ઉપરાંત અંજાર તાલુકાના ખેડોઈ, કુંભારિયા અને નાગલપર મોટી ગામોમાં ખેતી વિષયક દબાણો, મેઘપર બોરીચી ખાતે ધાર્મિક રહેણાંક તથા વાણિજ્ય પ્રકારના દબાણો, અંજાર શહેરમાં રહેણાંક અને ધાર્મિક દબાણો તેમજ તુણા ખાતે ધાર્મિક દબાણો સામે પણ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યું છે કે સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો સામે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત ચાલુ રહેશે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।